તો ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે, જે ચેપ્ટર છે આપણું એકમ અને માપન. તો આ એકમ અને માપન ચેપ્ટરમાં આપણે આગળના વિડિયો લેક્ચરમાં આપણે ખૂબ જ સૂક્ષ્મ અંતરો વિશેની વાત કરી હતી કે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો આપણે અંદાજ મેળવવો છે. તો એ આપણે ખૂબ જ સૂક્ષ્મ અંતર છે તે આપણે કેવી રીતે માપી શકીએ છીએ, બરાબર. તો આપણે માપપટ્ટીનો ઉપયોગ કર્યો હતો, જેનાથી આપણે 10⁻³ મીટર જેટલું માપ કરી શકતા હતા. એના પછી આપણે વર્નિયર કેલિપર્સ જોયું હતું, જેને દ્વારા આપણે 10⁻⁴ મીટર જેટલું માપ કરી શકતા હતા. એના પછી સ્ક્રૂ ગેજ જોયું હતું, તો સ્ક્રૂ ગેજમાં 10⁻⁵ મીટર જેટલું માપ કરી શકતા હતા. એના પછી હતું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કે જે 10⁻⁷ મીટર જેટલું એમાં આપણે માપ કરી શકતા હતા. એના પછી હતું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે એનાથી આપણે 10⁻⁻10 મીટર જેટલું આપણે માપ કરી શકતા હતા, બરાબર. હવે એના પછી આપણે વાત કરીએ કે આપણી ટેક્સ્ટ બુકમાં એક આપેલું છે કે ઓલિક એસિડના અણુઓનું પરિમાણ મેળવવું. તો એના વિશેની વાત કરીએ કે ઓલિક એસિડના અણુઓનું પરિમાણ. તો ઓલિક એસિડના અણુઓનું પરિમાણ મેળવવું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કે આપણે જાણીએ છીએ કે આપણે વ્યવહારમાં આપણે જોયેલું હોય છે કે જ્યારે કોઈ પણ રેતી આપણી પાસે વધારે હોય, બરાબર, અને આ રેતીને જ્યારે આપણે ઉપરથી નીચેની બાજુએ ફેંકીએ છીએ ત્યારે શું થતું હોય છે કે નીચેની બાજુએ એક ઢગલો થતો જોવા મળે છે કે આ કોઈ પણ એક રેતી છે, આપણી પાસે આટલી બધી રેતી છે અને આ રેતીમાં શું છે, નાના નાના અણુઓ છે. તો આટલી આ બધી રેતી છે, આ રેતીને જ્યારે આપણે નીચેની બાજુએ ફેંકીએ છીએ ત્યારે શું થતું હોય છે કે એક આવો તમને ઢગલો થતો જોવા મળે છે કે ઉપરથી જેમ જેમ તમે રેતી ફેંકો છો એમ એમ આ રેતીનો ઢગલો થાય છે અને આ રેતીના ઢગલામાં શું હોય છે, નાના નાના અણુઓ હોય છે, બરાબર. તો આ રેતીને જ્યારે આપણે ઉપરથી ફેંકીએ છીએ ત્યારે આપણને ઢગલા સ્વરૂપે મળે છે. પરંતુ આ રેતીની જગ્યાએ માની લો કે આપણે કોઈ પણ એક પાણીનું બૂંદ લઈએ છીએ. શું કરીએ છીએ? પાણીનું બૂંદ લઈએ છીએ કે આ રેતીની જગ્યાએ જો આપણે આ પાણીનું બૂંદ લીધું હોય અને આ પાણીના બૂંદને જો આપણે નીચેની બાજુએ ફેંકીએ તો શું આ પાણીનું બૂંદ છે એનો નીચેની બાજુએ ઢગલો બનશે? નહીં બને. આ પાણીના ટીપાને જ્યારે આપણે નીચેની બાજુએ ફેંકીએ છીએ ત્યારે આ પાણી છે એ સપાટી ઉપર શું થશે? પ્રસરી જશે કે આ પાણીનો ઢગલો થતો જોવા મળતો નથી. જ્યારે રેતીને નીચેની બાજુએથી ફેંકીએ છીએ ત્યારે શું થાય છે? ઢગલો થતો જોવા મળે છે. અને પાણીમાં છે એ ઢગલો થતો જોવા મળતો નથી, પરંતુ સપાટી ઉપર પાણી છે એ શું થતું હોય છે? પ્રસરી જતું હોય છે. તો આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? ઓલિક એસિડના અણુનું પરિમાણ મેળવવાનું છે કે ઓલિક એસિડના ટીપાને જ્યારે આપણે નીચે ફેંકીએ છીએ ત્યારે એનો ઢગલો થતો જોવા મળતો નથી, બરાબર. તો આ ઓલિક એસિડના અણુઓનું પરિમાણ છે એ આપણે આ પાણીના ટીપાના કોન્સેપ્ટ પરથી સમજી શકશું, બરાબર. તો અહીંયા તમને સૌથી પહેલા જ તમને વાંચતા એક ક્વેશ્ચન થશે કે ઓલિક એસિડના અણુઓનું પરિમાણ. તો શા માટે અહીંયા ઓલિક એસિડ જ વાપરવામાં આવ્યું છે? કે શા માટે ઓલિક એસિડ જ લીધું છે અને આ જ ઓલિક એસિડના અણુઓનું પરિમાણ મેળવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓલિક એસિડ એટલા માટે લેવામાં આવ્યું છે કે ઓલિક એસિડ એ શું છે? મોનોમોલેક્યુલર લેયર.
હવે મોનોમોલેક્યુલર લેયર એટલે શું ઈ જ સમજમાં નથી આવતું. તો મોનોમોલેક્યુલર લેયર એટલે મોનો એટલે એક, મોલેક્યુલર એટલે અણુ, મોલેક્યુલ્સ એટલે અણુઓ, અને લેયર એટલે કે એક સિંગલ છે એક મોલેક્યુલ્સ નું એક અણુઓનું શું થતું હોય છે, લેયર બનતું હોય છે. રેતીના ઢગલાની જેમ એક અણુઓ ઉપર ગોઠવાઈને ઢગલો બનતો નથી, પરંતુ મોનોમોલેક્યુલર લેયર એટલે કે એકની બાજુમાં બીજો અણુ, બીજાની બાજુમાં ત્રીજો અણુ, એવી જ રીતે આની બાજુમાં અણુ. આવી રીતે તમને મોનોમોલેક્યુલર લેયર જોવા મળે છે. આ અણુની ઉપર પાછો બીજો અણુ, એના ઉપર ત્રીજો અણુ, એવી રીતે ગોઠવાયેલા હોતા નથી. આ ઓલિક એસિડના જે પણ અણુઓ છે એ અણુઓ મોનોમોલેક્યુલર લેયરમાં ગોઠવાયેલા હોય છે, બરાબર, કે એક જ સિંગલ લેયર બનાવતા હોય છે. માટે ઓલિક એસિડનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. જો આ અણુની ઉપર બીજો અણુ ગોઠવાયેલો હોય તો એનું પરિમાણ છે એ તમે કેવી રીતે માપી શકો? તકલીફ પડે ને, એના માટે થઈને જે મોનોમોલેક્યુલર લેયર છે એવું જ એસિડ આપણે અહીંયા પસંદ કરેલું છે, જે છે ઓલિક એસિડ, બરાબર. અને આ ઓલિક એસિડના અણુઓનું આપણે શું કરવાનું છે? પરિમાણ મેળવવાનું છે. તો અહીંયા તમને ક્વેશ્ચન થશે કે મોનોમોલેક્યુલર લેયર બનાવે છે, બરાબર, તો એક અણુઓ ગોઠવાયેલા છે. તો આ અણુઓ છે એક ગોઠવાઈને એક સિંગલ પાતળા થીન એટલે કે પાતળું પડ બનાવશે, થીન ફિલ્મ બનાવશે, બરાબર. તો આ જે પાતળું પડ હોય છે એમાં જે અણુઓ આવેલા હોય છે એ અણુઓને શું આપણે જોઈ શકીએ છીએ? ના. તો આ જે મોનોમોલેક્યુલર લેયર આવેલું છે એના જે અણુઓ છે એ અણુઓને આપણે જોઈ શકતા નથી, બરાબર. અથવા તો આ અણુઓ છે વિઝિબલ લાઇટની મદદથી પણ આપણે વિઝ્યુઅલ કરી શકતા નથી. તો એના માટે આપણે શું કરશું? અણુઓનું પરિમાણ મેળવવું છે, એને આપણે જોઈ શકતા નથી, આપણે વિઝિબલ લાઇટથી રિઝોલ્વ કરી શકતા નથી. તો એના માટે આપણે એક પ્રયોગ કરીશું. હવે આ પ્રયોગ કરવા માટે આપણે શું કરશું કે કોઈ પણ એક પાત્ર છે, એ પાત્રમાં આપણે શું કરશું? પાણી ભરીશું, બરાબર. તો આ એક પાત્ર લીધેલું છે અને આ પાત્રમાં શું કરેલું છે? પાણી ભરેલું છે. અને આ પાણીમાં શું કરશું? આ પાણીની ઉપર છે આપણે પાવડરનો છંટકાવ કરવાનો છે. તો આ જે પાત્રમાં પાણી ભરેલું છે એની ઉપર આપણે પાવડરનો છંટકાવ કરીશું, એટલે પાવડર છે એ આખા પાણી ઉપર એનો છંટકાવ થઈ જશે, બરાબર. એટલે આખા પાણી ઉપર આ પાવડર છે એ ફેલાઈ જશે. તો અત્યારે છે ને એ પાવડર આખી સપાટી ઉપર આપણને જોવા મળે છે કે અહીંયા આપણે પાવડરનો છંટકાવ કરેલો છે. હવે શું કરવાનું છે કે આ જે પાવડર તમને જોવા મળે છે ને, બરાબર, ઈ પાવડર ઉપર તમારે શું કરવાનું છે? ઓલિક એસિડ નાખવાનું છે. તો આ પાવડર ઉપર આપણે ઓલિક એસિડ નાખશું તો શું થશે? પાવડર ઉપર જ્યારે ઓલિક એસિડ નાખવામાં આવે છે ત્યારે આ જે પાવડર છે ને, એ પાવડર છે એ ફરતી બાજુ કિનારીએ દૂર ખસેડાઈ જશે અને વચ્ચેની બાજુએ શું જોવા મળશે તમને? ઓલિક એસિડ, બરાબર. એટલે કે કોઈ પણ પાત્રમાં માની લો કે પાવડર છાંટેલો હોય છે અને એમાં તમે જો વચ્ચેની બાજુએ આંગળી ડુબાડો ને તો એટલા આંગળીમાં તમારે શું થાય? ત્યાંથી પાવડર છે એ દૂરની બાજુએ ખસી જતો જોવા મળે છે. તો અહીંયા સેમ પ્રોસેસ જોવા મળે છે કે જ્યારે આપણે ઓલિક એસિડનું ઉપર ટીપું નાખશું, બરાબર, તો આ પાવડર છે ને એ બધી બાજુ ફરતી બાજુએ શું થશે?
ખસેડાઈ જશે અને વચ્ચેની બાજુએ એક સ્ફેરિકલ આકારમાં એટલે કે ગોળાકાર આકારમાં તમને ઓલિક એસિડ જોવા મળશે. આ શું છે? ઓલિક એસિડ નું લેયર. અને આ શું છે? પાવડર. તો તમારે આવી રીતે એક્સપેરિમેન્ટ કરવાનું છે કે કોઈ પણ એક પાણી ભરેલું પાત્ર છે એની ઉપર તમારે સૌથી પહેલા પાવડરનો છંટકાવ કરી દેવાનો છે અને પાવડરનો છંટકાવ કરી એના પછી તમારે ઉપર શું કરવાનું છે? ઓલિક એસિડ નાખવાનું છે. બરાબર? તો ઓલિક એસિડ નાખશો ત્યારે શું થશે કે પાવડર છે એ ફરતી બાજુએ ધકેલાઈ જશે અને વચ્ચેની બાજુએ છે તમને શું મળશે? ઓલિક એસિડ નું એક સર્કલ મળશે. બરાબર? તો સૌથી પહેલા તો તમારે અહીંયા ઓલિક એસિડ ઉમેરવાનું છે. તો તમારી પાસે શું હોવું જોઈએ? ઓલિક એસિડ નું દ્રાવણ હોવું જોઈએ. ઓલિક એસિડ નું દ્રાવણ હોય પછી જ તમે શું કરી શકશો? ઓલિક એસિડ ઉમેરી શકશો. તો હવે આ ઓલિક એસિડ નું આપણે શું કરવાનું છે? દ્રાવણ બનાવવું પડશે. દ્રાવણ બની જાય પછી જ આપણો પ્રયોગ ચાલુ થશે. તો એના માટે પહેલા આપણે ઓલિક એસિડ નું દ્રાવણ બનાવીએ. ઓલિક એસિડ નું તો આપણે આ ઓલિક એસિડ નું સૌથી પહેલા દ્રાવણ બનાવવું છે. તો આ ઓલિક એસિડ નું દ્રાવણ છે એ સૌથી પહેલા આપણે કેટલું બનાવીશું? તો ઓલિક એસિડ નું દ્રાવણ આપણે સૌથી પહેલા 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ બનાવીએ. કેટલું બનાવીએ? 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ બનાવવાનું છે. તો આ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ બનાવવા માટે આપણે એમાં શું કરશું? 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ બનાવવા માટે આપણે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ લઈશું. હવે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ આપણી પાસે આવી ગયું છે. તો હવે કેટલા સેન્ટીમીટર ક્યુબ બાકી રહ્યું? 19 સેન્ટીમીટર ક્યુબ બાકી રહ્યું. બરાબર? તો આ 19 સેન્ટીમીટર ક્યુબ આપણે શું લઈશું? આલ્કોહોલ. તો 19 સેન્ટીમીટર ક્યુબ આપણે આલ્કોહોલ લઈશું. કે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ બનાવવા માટે આપણે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ લીધું અને 19 સેન્ટીમીટર ક્યુબ આપણે શું કર્યું? આલ્કોહોલ લીધું. બરાબર? હવે આ ટોટલ આપણી પાસે અત્યારે કેટલું છે? 20 સેન્ટીમીટર ક્યુબ નું દ્રાવણ છે અત્યારે આપણી પાસે. અને આ 20 સેન્ટીમીટર ક્યુબમાં ઓલિક એસિડ નું પ્રમાણ 1 સેન્ટીમીટર ક્યુબ છે અને આલ્કોહોલ નું પ્રમાણ છે 19 સેન્ટીમીટર ક્યુબ. હવે આ 20 સેન્ટીમીટર નું જે પણ કંઈ દ્રાવણ બન્યું છે એ દ્રાવણમાંથી હું 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ શું કરીશ? બહાર કાઢી લઈશ. બરાબર? તો આ જે 20 સેન્ટીમીટર ક્યુબ નું દ્રાવણ છે એમાંથી હું 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ બહાર કાઢી લઈશ. તો એમાંથી મેં 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ લીધું છે. હવે આ 1 સેન્ટીમીટર ક્યુબ મેં દ્રાવણ લીધું છે તો એમાં મારે ઓલિક એસિડ અને આલ્કોહોલ નું પ્રમાણ કેટલું છે ઈ મારે ચેક કરવું છે. પહેલા કેટલું હતું? 20 સેન્ટીમીટર ક્યુબ હતું અને એમાં ઓલિક એસિડ છે 1 સેન્ટીમીટર ક્યુબ અને આલ્કોહોલ છે 19 સેન્ટીમીટર ક્યુબ. બરાબર? હવે આ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાંથી મેં કેટલું બહાર લીધું છે? 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ લીધું છે. તો આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં ઓલિક એસિડ કેટલું છે અને આલ્કોહોલ નું પ્રમાણ કેટલું છે એ શું કરીશું? ચેક કરીશું. બરાબર? તો જ્યારે 20 સેન્ટીમીટર ક્યુબ નું દ્રાવણ હતું 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ હતું ત્યારે એમાં ઓલિક એસિડ નું પ્રમાણ કેટલું હતું? 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ. તો અત્યારે આપણી પાસે કેટલું દ્રાવણ છે? 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે. તો આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં
1 ડિવાઇડેડ બાય 20 એટલે 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ હશે. શેમાં? 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં. બરાબર. તો અહીંયા હું લખી દઈશ કે 1 સેન્ટીમીટર ક્યુબના દ્રાવણમાં 1/20 સેન્ટીમીટર ક્યુબ શું છે? ઓલિક એસિડ. બરાબર. હવે આ જ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં મારે આલ્કોહોલનું પ્રમાણ ચકાસવું છે. તો જ્યારે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ હતું ત્યારે એમાં 19 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ હતો. હવે આ જે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે એમાં મારે આલ્કોહોલનું પ્રમાણ ચકાસવું છે. તો જોઈએ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં કેટલું આલ્કોહોલનું પ્રમાણ હતું? 19 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ હતું, સોરી આલ્કોહોલ હતું. તો હવે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે તો એમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હશે? તો શું થશે? 19 ગુણ્યા 1/20 એટલે કે 19/20 સેન્ટીમીટર ક્યુબ શું હશે? આલ્કોહોલ. તો આ જે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે એમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે? 19/20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ. તો આપણે જે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાંથી જે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ જે કાઢેલું છે આ દ્રાવણમાં 1/20 સેન્ટીમીટર ક્યુબ જેટલું ઓલિક એસિડ છે પ્લસ 19/20 સેન્ટીમીટર ક્યુબ જેટલું શું છે? આલ્કોહોલ છે. બરાબર. હવે આ 1 સેન્ટીમીટર ક્યુબ છે એમાં આપણે આલ્કોહોલ ઉમેરીને પાછું શું કરવાનું છે? 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવવાનું છે. ફરીવાર 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવવાનું છે તો એમાં આ એક 20 સેન્ટીમીટર ક્યુબ તો દ્રાવણ છે. ફરીવાર શું કરવાનું છે? 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવવાનું છે. 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવવા માટે આપણી પાસે આ 1 સેન્ટીમીટર ક્યુબ તો દ્રાવણ છે. 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે. તો હવે એમાં આપણે આલ્કોહોલ ઉમેરીશું તો કેટલું ઉમેરવું પડશે? 19 સેન્ટીમીટર ક્યુબ. તો 19 સેન્ટીમીટર ક્યુબ એમાં શું ઉમેરીશું? આલ્કોહોલ. બરાબર. એટલે 19 + 1 એટલે ટોટલ આપણને કેટલું મળશે? 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ મળશે. હવે આ જે 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ છે ઈ દ્રાવણમાં આપણે ઓલિક એસિડનું પ્રમાણ કેટલું છે અને આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે તે આપણે શું કરીશું? ચકાસીશું. બરાબર. તો આ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું છે તે આપણે ચકાસવું છે. બરાબર. તો આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ હતું એમાં ઓલિક એસિડ કેટલું હતું? 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ હતું પ્લસ 19/20 છે એ શું હતું? આલ્કોહોલ. બરાબર. આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે પ્લસ 19/20 છે એ શું છે? આલ્કોહોલ છે. અને પ્લસ આ 19 સેન્ટીમીટર ક્યુબ છે એ શું કરેલું છે? આલ્કોહોલ ઉમેરેલું છે. બરાબર. તો આ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું હશે? 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ હશે પ્લસ 19/20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ પ્લસ 19 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ. એટલે આલ્કોહોલનું પ્રમાણ કેટલું હશે? 19/20 સેન્ટીમીટર ક્યુબ પ્લસ 19 સેન્ટીમીટર ક્યુબ શું હશે? આલ્કોહોલ. અને ઓલિક એસિડ હશે 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ. બરાબર.
હવે આનું તમે સાદું રૂપ આપી દો. સાદું રૂપ આપશો એટલે શું થશે? 19 + 19 ગુણ્યા 20 અને છેદમાં 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ. તો અત્યારે તમારી પાસે આટલું આલ્કોહોલ તમને જોવા મળે છે. હવે આનું તમે સાદું રૂપ આપી દેશો તો શું થશે? 19 પ્લસ 19 દુને 38 એટલે કેટલા થશે? 380 છેદમાં 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ. એટલે કેટલું થશે? 399 ના છેદમાં 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ. અને એમાં ઓલિક એસિડ નું પ્રમાણ થશે 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ. આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં આપણે 19 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ એડ કરી અને એમાંથી આપણે 20 સેન્ટીમીટર ક્યુબ નું શું બનાવ્યું છે? દ્રાવણ. બરાબર. તો આ 20 સેન્ટીમીટર ક્યુબ નું દ્રાવણ જે બનાવ્યું છે એમાં 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે પ્લસ 399/20 સેન્ટીમીટર ક્યુબ શું છે? આલ્કોહોલ નું પ્રમાણ છે. બરાબર. હવે આ જે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ જે બની ગયું છે, બરાબર, આ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાંથી આપણે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ લઈએ. કેટલું લેવાનું છે? 1 સેન્ટીમીટર ક્યુબ. અને આ જે આપણને દ્રાવણ મળી ગયું છે એ કયું હશે? ઓલિક એસિડ. બરાબર. તો આ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાંથી આપણે પાછું 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ બહાર કાઢી લે. તો આ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લેતા. હવે આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં ઓલિક એસિડ પણ હશે અને આલ્કોહોલ પણ હશે. બરાબર. તો હવે આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં ઓલિક એસિડ કેટલું છે અને આલ્કોહોલ કેટલું છે એના વિશે આપણે જોઈએ. તો આ 20 સેન્ટીમીટર ક્યુબ જ્યારે દ્રાવણ હતું ત્યારે એમાં 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ હતું. તો બરાબર. તો જોઈએ કે જ્યારે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે ત્યારે ઓલિક એસિડ નું પ્રમાણ કેટલું છે? 1/20 સેન્ટીમીટર ક્યુબ એસિડ. તો હવે આ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાંથી 1 જ સેન્ટીમીટર ક્યુબ આપણે લીધું છે. તો 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં ઓલિક એસિડ કેટલું હશે? તો 1/20 અને ગુણ્યા 20 એટલે ટોટલ કેટલું થશે? 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ થશે. 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે. બરાબર. હવે આ જ આપણે ઓલિક એસિડમાં આ જ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં આપણે આલ્કોહોલનું પ્રમાણ જોવું છે. તો જ્યારે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ હતું, બરાબર, કે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ હતું ત્યારે એમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હતું? 399/20 સેન્ટીમીટર ક્યુબ. બરાબર. તો 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે ત્યારે એમાં આલ્કોહોલનું પ્રમાણ છે 399/20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ. તો અત્યારે આપણી પાસે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે તો એમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હશે? તો 1 ગુણ્યા 399/20 ગુણ્યા 20 એટલે ટોટલ કેટલું થશે? 399/400 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ. બરાબર. તો આ જે 1 સેન્ટીમીટર ક્યુબ આપણને જે દ્રાવણ મળ્યું છે ઈ દ્રાવણમાં 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ હશે પ્લસ
399 ના છેદમાં 400 સેન્ટીમીટર ક્યુબ શું હશે? આલ્કોહોલ. બરાબર. તો આ 1 સેન્ટીમીટર ક્યુબ છે એ ઓલિક એસિડ નું દ્રાવણ આપણી પાસે તૈયાર થઈ ગયું છે. તો ઓલિક એસિડ નું દ્રાવણ બનાવવા માટે સૌથી પહેલા આપણે શું કરવું પડશે? 20 સેન્ટીમીટર ક્યુબ નું દ્રાવણ બનાવવું પડશે. તો આ 20 સેન્ટીમીટર ક્યુબ નું દ્રાવણ આપણે કઈ રીતે બનાવીશું? એમાં સૌથી પહેલા આપણે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ નાખશું પ્લસ 19 સેન્ટીમીટર ક્યુબ છે એ આપણે શું કરશું? આલ્કોહોલ નાખશું. તો આપણને સૌથી પહેલા ખબર પડી ગઈ કે 20 સેન્ટીમીટર ક્યુબ નું જે દ્રાવણ છે ઈ દ્રાવણમાં 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે અને 19 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ છે. બરાબર. હવે આ જ 20 સેન્ટીમીટર ક્યુબ માંથી હું શું કરીશ? 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે એને બહાર કાઢી લઈશ. તો આ 1 સેન્ટીમીટર ક્યુબ મેં જે દ્રાવણ બહાર કાઢ્યું છે એમાં ઓલિક એસિડ નું પ્રમાણ પણ કંઈક હશે અને આલ્કોહોલ નું પ્રમાણ પણ કંઈક જોવા મળશે. બરાબર. તો આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં ઓલિક એસિડ કેટલું છે? 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ પ્લસ 19/20 સેન્ટીમીટર ક્યુબ શું છે? આલ્કોહોલ. હવે આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં આટલું ઓલિક એસિડ અને આટલો આલ્કોહોલ છે. હવે આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ ઉમેરીને પાછું મારે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ બનાવવું છે. તો પાછું 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ બનાવવા માટે 1 સેન્ટીમીટર ક્યુબ જે દ્રાવણ હતું એ લીધું પ્લસ બાકી કેટલું રહ્યું? 19 સેન્ટીમીટર ક્યુબ. તો 19 સેન્ટીમીટર ક્યુબ આપણે શું કરશું? આલ્કોહોલ ઉમેરી દઈશું. એટલે ટોટલ આપણને 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ મળી જશે. બરાબર. તો આ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં ઓલિક એસિડ પણ કંઈક હશે અને આલ્કોહોલ પણ કંઈક હશે. તો એનું પરિમાણ આપણે મેળવી લીધું કે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે આપણે ફરીવાર બનાવ્યું છે ઈ દ્રાવણમાં 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે પ્લસ 399/20 સેન્ટીમીટર ક્યુબ શું છે? આલ્કોહોલ. હવે આ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે બનાવ્યું એમાંથી પાછું મેં શું કર્યું? 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ લીધું અને આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં ઓલિક એસિડ પણ કંઈક હશે અને આલ્કોહોલ પણ કંઈક હશે. બરાબર. તો આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે પ્લસ 399/400 સેન્ટીમીટર ક્યુબ શું છે? આલ્કોહોલ. તો અહીંયા આપણી પાસે ઓલિક એસિડ નું દ્રાવણ આપણને મળી ગયું છે. હવે ઓલિક એસિડ નું દ્રાવણ આપણને મળી ગયું છે તો આપણે હવે આ ઓલિક એસિડ ને પાણી ભરેલા પાત્રમાં ઉપર પાવડરનો છંટકાવ કરેલો છે એના ઉપર આ ઓલિક એસિડ નાખી અને એને આપણે શું કરીશું? પરિમાણ મેળવી શકશું. બરાબર. કે જે ઓલિક એસિડમાં જે અણુઓ આવેલા છે એનું પરિમાણ આપણે મેળવી. મિત્રો આપણી પાસે ઓલિક એસિડ નું દ્રાવણ તૈયાર થઈ ગયું છે. બરાબર. હવે આ ઓલિક એસિડ ને આપણે શું કરવાનું છે કે આ ઓલિક એસિડ છે એને આપણે શું કર્યું હતું કે એક પાત્રમાં પાણી ભર્યું હતું અને આ પાત્રમાં પાણી ભરીને પછી એના ઉપર આપણે શું કર્યું હતું? પાવડરનો છંટકાવ કર્યો હતો. તો આ છે પાવડર. બરાબર. કે આપણે પાવડરનો છંટકાવ કરી દીધો છે. હવે આ જે પાણી ભરેલું પાત્ર છે એમાં ઉપર પાવડરનો છંટકાવ કરેલો છે કે આખી પાણીની સરફેસ ઉપર પાવડર અત્યારે આપણને જોવા મળે છે. હવે આપણે જે ઓલિક એસિડનું આપણે દ્રાવણ તૈયાર કર્યું છે એ ઓલિક એસિડના દ્રાવણને આપણે શું કરવું પડશે? એક ટીપું છે એ આના ઉપર પાડવાનું છે કે આ જે પાણી ભરેલું પાત્ર છે એમાં આપણે ઓલિક એસિડનું એક ટીપું નીચે પાડીશું. બરાબર. તો એક ટીપું નીચે પાડવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો બ્યુરેટની મદદથી એક બ્યુરેટ લીધી છે. બરાબર. આ બ્યુરેટમાં અત્યારે ઓલિક એસિડ ભરેલું છે.
અને આ બ્યુરેટની મદદથી શું કરવાનું છે, એક એક બૂંદને નીચે પાડવાનું છે. તો આ જ્યારે બ્યુરેટની મદદથી આપણે એક એક બૂંદને નીચે પાડીશું ત્યારે શું થશે, આ બૂંદ છે આ પાવડર ઉપર પડશે એટલે ત્યાંથી પાવડર છે એ શું થશે, દૂરની બાજુએ ખસી જશે. બરાબર. અને જેટલું પાણીનું ટીપું પડ્યું છે એ પાણીની સપાટી ઉપર શું થશે, એકદમ પ્રસરી જશે. પ્રસરીને એક ગોળ આકાર બનાવશે કે આ જે ઉપરની સપાટી છે એમાં જે આ ઓલિક એસિડનું ટીપું નાખીએ છીએ એ પ્રસરીને ગોળ થઈ જશે અને આ પાવડર જે હતો એ બધી ફરતી બાજુએ જતો રહેશે. અને આ છે ઓલિક એસિડનું ટીપું જે નીચે પડ્યું છે તે પ્રસરી ગયેલું છે અને એક શું બનેલું છે, થીન ફિલ્મ બની ગઈ છે કે પાતળું પડ બની ગયું છે. હવે આ ટીપું છે એ જ્યારે નીચેની બાજુએ પડે છે તો આ ટીપું છે ઓલિક એસિડ છે એ આપણને ખબર છે કેવું છે, મોનોમોલેક્યુલર લેયર બનાવે છે. બરાબર. તો આ ઓલિક એસિડને જ્યારે આપણે અહીંયા નીચે પાડીએ છીએ ત્યારે મોનોમોલેક્યુલર લેયર બનાવશે અને એક 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 છે અણુઓ એકબીજાની બાજુએ શું થશે, ગોઠવાયેલા જોવા મળશે. આ અણુઓનો છે ઢગલો જોવા મળશે નહીં. તમે પેલા પ્લાસ્ટિકની નાની નાની બોલ જોઈ હોય તો કે નાની નાની ગોળી આવે છે કલરે કલરની. બરાબર. તો આ પ્લાસ્ટિકની ગોળીઓને તમે જ્યારે કોઈ પણ પાણી ભરેલા પાત્રમાં અથવા તો કોઈ પણ સ્વિમિંગ પુલમાં તમે નાખો છો તો આ ગોળીઓ છે એ પાણી ઉપર ઢગલો થશે નહીં, પરંતુ શું થશે, બધી જ ગોળીઓ છે એ મોનોમોલેક્યુલર લેયરમાં ગોઠવાઈ જશે કે એકની બાજુમાં બીજી ગોળી, બીજાની બાજુમાં ત્રીજી ગોળી, એવી રીતે બધી બાજુમાં ગોઠવાઈ જશે. પાણીની સપાટી ઉપર ઢગલો થશે નહીં. એવી જ રીતે ઓલિક એસિડના અણુઓ છે પણ એ પણ એકની બાજુએ બીજા, બીજાની બાજુએ ત્રીજા, એવી રીતે જોવા મળશે. અને આ જે એક ટીપું આપણે નીચે પાડીએ છીએ એક ટીપાનું કદ અત્યારે ધારી લો કે 20 સેન્ટીમીટર ક્યુબ છે. કેટલું છે, 20 સેન્ટીમીટર ક્યુબ આપેલું છે. બરાબર. હવે આ ટીપું છે એ જ્યારે પાણીની સપાટી ઉપર નીચે પડે છે ત્યારે એક થીન ફિલ્મ બનાવે છે કે પાતળી એક થીન ફિલ્મ બનાવે છે અને મોનોમોલેક્યુલર લેયરમાં આ ઓલિક એસિડના અણુઓ છે એ ગોઠવાઈ જાય છે. તો અહીંયા તમને વિચાર આવશે કે આપણે જે દ્રાવણ બનાવેલું છે એ દ્રાવણના એક એક ટીપા નીચે પાડીએ છીએ. બરાબર. તો જ્યારે એક એક ટીપા નીચે પાડીએ છીએ ત્યારે આ એક ટીપામાં ઓલિક એસિડ પણ હશે અને આલ્કોહોલ પણ હશે. તો ઓલિક એસિડ છે એ મોનોમોલેક્યુલર લેયર છે એટલે એના અણુઓ છે એ શું કરશે, થિન ફિલ્મ બનાવશે, મોનોમોલેક્યુલર લેયરમાં ગોઠવાઈ જશે. તો આલ્કોહોલનું શું થશે, તો જ્યારે આ ટીપાને જ્યારે આપણે પાણીની સપાટી ઉપર નીચે પાડીએ છીએ ત્યારે ઓલિક એસિડના જે અણુઓ છે એ ઓલિક એસિડના અણુઓ છે એ બધા મોનોમોલેક્યુલર લેયરમાં ગોઠવાઈ જશે અને આલ્કોહોલ છે એ શું થશે, ઇવેપોરેટેડ થઈ જશે. એટલે બહારની બાજુએ આલ્કોહોલ જતો રહેશે. ખાલી આપણને ઓલિક એસિડના જ અણુઓનું થિન ફિલ્મ દેખાશે. બરાબર. એટલે આમાં ખાલી આપણને ઓલિક એસિડ જ મળશે. આલ્કોહોલ શું થશે, ઇવેપોરેટેડ થઈ જાય છે. બરાબર. એટલે જે પણ કાંઈ થિન ફિલ્મ બની હશે એ શેની હશે, ખાલી ઓલિક એસિડના અણુઓની જ હશે. તો આ ખાલી ઓલિક એસિડના અણુઓ જમા હોવાથી આલ્કોહોલના અણુઓ તો હોતા નથી. તો એના માટે આ અણુઓનું આપણે પરિમાણ મેળવી શકીશું. બરાબર. અને આ શું થશે, ઓલિક એસિડના અણુઓની એક પાતળું લેયર જોવા મળશે કે જેમાં ખાલી ઓલિક એસિડના અણુઓ જ આવેલા છે. તો આ જે પાતળી થિન ફિલ્મ બનેલી છે, આ પાતળી જે થિન ફિલ્મ બનેલું છે એમાં ઓલિક એસિડનું કદ આપણને મળશે. તો ઓલિક એસિડનું આ જે થિન ફિલ્મ બની છે એમાં ઓલિક એસિડનું કદ કેટલું
હશે. તો એમાં ઓલિક એસિડનું કદ આપણે જોવા જઈએ તો આ જે આખી થીન ફિલ્મ બની છે બરાબર, એટલે કે સર્કલ ગોળ આકારમાં એની થીન ફિલ્મ બનતી હોય છે. તો આ જે થીન ફિલ્મ બની છે એનો વ્યાસ આપણે કહી દઈશું d. એટલે એની પાસે કંઈક ક્ષેત્રફળ હશે બરાબર. આવી રીતે અણુઓ છે એ ગોઠવાયેલા જોવા મળે છે કે એકની બાજુમાં બીજો, બીજાની બાજુમાં ત્રીજો, ત્રીજાની બાજુમાં ચોથો, એવી રીતે મોનોમોલેક્યુલર લેયરમાં અણુઓ ગોઠવાયેલા હોય છે. અને આ અણુઓની કઈ થિકનેસ હોય છે તો એને આપણે ટી કહી દઈએ. અને આ જે સ્ફેરિકલમાં ગોઠવાયેલા હોય છે એનો આપણે વ્યાસ કહી દઈએ ડી. બરાબર, એકદમ આ સર્કલ આકારમાં ડ્રો કરવાનું. તો આવી રીતે મોનોમોલેક્યુલર લેયર આપણને મળે છે. તો ઉપર જે પાતળી થીન ફિલ્મ બની છે એનું કઈ ક્ષેત્રફળ હશે તો એનું ક્ષેત્રફળ આપણે કહી દઈએ a. અને એની જે જાડાઈ આપેલી છે, થિકનેસ આપેલી છે, એને કહી દઈએ t. તો ઓલિક એસિડ નું કદ મેળવવાનું છે તો ક્ષેત્રફળ ગુણ્યા થિકનેસ. બરાબર, તો ક્ષેત્રફળ ગુણ્યા થિકનેસ કેટલી છે? જાડાઈ. તો આ જે આખી થિન ફિલ્મ બની છે એમાં ઓલિક એસિડ નું કદ કેટલું છે? ક્ષેત્રફળ ગુણ્યા એની થિકનેસ. અને ઓલિક એસિડ ના કદનું એકમ શું થશે? સેન્ટીમીટર ક્યુબ. કે પહેલેથી જ આપણે સેન્ટીમીટરમાં લેતા અહીંયા છીએ. તો આ જે તમને કદ મળ્યું છે એ શેનું મળ્યું છે? કે જે થિન ફિલ્મ બની છે, ડ્રોપ નીચે પાડ્યું છે, ટીપું નીચે પાડ્યું છે, પછી પાણીની સપાટી ઉપર જે થિન ફિલ્મ બની છે એનું આપણને કદ મળી ગયું છે, જેને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. બરાબર, હવે શું કર્યું? અહીંયા જો આપણે એક ડ્રોપ નીચે પાડ્યું હતું ત્યારે આપણી પાસે કદ કેટલું હતું? 20 સેન્ટીમીટર ક્યુબ હતું. તો હવે આપણે આ જે ડ્રોપ નીચે પાડીએ છીએ એનું પણ કઈ કદ હશે. નીચે થિન ફિલ્મ બની એનું કદ આપણને મળી. હવે આપણે જે ડ્રોપ નીચે પાડીએ છીએ એનું પણ કદ છે. બરાબર, તો જ્યારે આપણે એક ડ્રોપ નીચે પાડ્યો છે, એક ડ્રોપ પાડ્યો છે તો એક ડ્રોપ નું કદ કેટલું છે? અથવા તો એક ડ્રોપ નું કદ એટલે કે એક ડ્રોપમાં ઓલિક એસિડ અથવા તો એનું દ્રાવણ કેટલું આવેલું છે? કે આપણે બ્યુરેટની મદદથી ડ્રોપ નીચે પાડીએ છીએ તો એક ડ્રોપમાં એનું દ્રાવણ કેટલું હશે? તો અત્યારે આપણે એનું કદ કેટલું લીધું છે? 20 સેન્ટીમીટર ક્યુબ. કે 20 સેન્ટીમીટર ક્યુબ છે એ દ્રાવણ આપણે ધારી લીધું છે. તો અહીંયા લખતા જઈએ આપણે જોડે જોડે કે ધારો કે 1 સેન્ટીમીટર એક ડ્રોપમાં 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે. બરાબર, તો એક ડ્રોપ નું કદ આપણને આપી દીધું છે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ. હવે આપણને અહીંયા આપણે કેટલા ડ્રોપ નીચે પાડીએ છીએ? n ડ્રોપ નીચે પાડીએ છીએ. અત્યારે આપણે ધારી લઈએ છીએ આપણી પાસે કોઈ પણ ડ્રોપની સંખ્યા નથી કે આપણે 5 ડ્રોપ નીચે નાખ્યા છે કે 10 ડ્રોપ નીચે નાખ્યા છે. બરાબર, એની કોઈ પણ જાતની આપણી પાસે આંકડામાં એની સંખ્યા છે નહીં. તો અત્યારે આપણે ધારણા કરવી પડશે કે ધારો કે આપણે અત્યારે n ડ્રોપ નીચે પાડીએ છીએ. તો ધારો કે n ડ્રોપ નીચે પાડીએ છીએ. તો આ n ડ્રોપ જે નીચે પાડ્યા છે એ n ડ્રોપમાં કેટલું દ્રાવણ હશે એ આપણે ચેક કરવું પડશે. બરાબર, તો હવે લખીએ કે એક ડ્રોપ નું કદ છે 20 સેન્ટીમીટર ક્યુબ છે. તો n ડ્રોપ નું કદ કેટલું હશે? તો જ્યારે એક ડ્રોપ હતો ત્યારે એક ડ્રોપ નું કદ 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ, કે એક ડ્રોપમાં આટલું દ્રાવણ છે. તો આપણે અત્યારે કેટલા ડ્રોપ નીચે નાખ્યા છે? n ડ્રોપ. તો
તો n ડ્રોપનું કદ એટલે કે એમાં દ્રાવણ કેટલું હશે તે, તો અહીંયા શું લખીશું, n ડ્રોપનું કદમાં NV સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ હશે. કે આપણે જે n ડ્રોપ લીધા છે એમાં કેટલું દ્રાવણ હશે, NV સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ હશે. બરાબર. હવે આ NV સેન્ટીમીટર ક્યુબ છે એ ટોટલ આપણે દ્રાવણ છે એ આમાં નીચે પાડીએ છીએ અને આ NV સેન્ટીમીટર ક્યુબ છે એ આપણે જ્યારે આ પાણીની સપાટી પર નીચે પાડીએ છીએ ત્યારે એના દ્વારા આપણને થીન ફિલ્મ બને છે અને એનું કદ આપણને મળી ગયું છે. તો આ NV સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં શું હશે, ખાલી ઓલિક એસિડ હશે. આલ્કોહોલ તો શું થઈ જશે, ઇવેપોરેટેડ થઈ જશે અને જે થીન ફિલ્મ બની છે એ શેની હશે, ઓલિક એસિડ ની જ હશે. તો આ NV સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે એ ટોટલ આપણે આમાં નીચે પાડ્યું છે અને એના કારણે જ આ થીન ફિલ્મ બને છે. તો NV સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં ઓલિક એસિડ નું પ્રમાણ કેટલું હશે એ આપણે ચેક કરવું પડશે. બરાબર. તો આપણે જ્યારે દ્રાવણ બનાવ્યું હતું તો ઈ દ્રાવણમાં આપણે જોઈ ગયા હતા કે જ્યારે 1 સેન્ટીમીટર ક્યુબ આપણી પાસે દ્રાવણ હતું ત્યારે એમાં ઓલિક એસિડ નું પ્રમાણ કેટલું હતું, 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ. લાસ્ટમાં આપણે જોયું હતું કે 20 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ હતું એમાંથી આપણે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ લીધું હતું અને આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણનો આપણે ઉપયોગ પ્રયોગમાં કરતા હતા. બરાબર. તો 1 સેન્ટીમીટર ક્યુબ ટોટલ આપણી પાસે દ્રાવણ હતું એમાં કેટલું ઓલિક એસિડ નું પ્રમાણ હતું, 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ. બરાબર. કે ટોટલ આપણે પ્યુરેટમાં આટલું દ્રાવણ ભર્યું હતું અને એમાં ઓલિક એસિડ નું પ્રમાણ આટલું છે. તો હવે આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાંથી અત્યારે આપણે કેટલું ટોટલ દ્રાવણ વાપર્યું છે, NV સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ આપણે વાપરેલું છે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં. તો જ્યારે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે તો NV સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ આપણે જે વાપરેલું છે આ દ્રાવણમાં ઓલિક એસિડ નું પ્રમાણ કેટલું હશે. સમજાયું કે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ છે ટોટલ પ્યુરેટમાં ભરેલું હતું એમાંથી આપણે NV સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ વાપરેલું છે. તો જેટલું આપણે દ્રાવણ વાપરેલું છે એમાં ઓલિક એસિડ જેટલું હશે એ ઓલિક એસિડ નું જા શું હશે, થિન ફિલ્મ મોનોમોલેક્યુલર લેયર. બરાબર. તો એમાં ઓલિક એસિડ નું પ્રમાણ આપણે ચકાસીએ તો જોઈએ NV સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં NV સેન્ટીમીટર ક્યુબ દ્રાવણમાં કેટલું ઓલિક એસિડ હશે, NV ગુણ્યા 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ. બરાબર. તો NV ગુણ્યા 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ. તો અત્યારે જે આપણે પ્રયોગ કર્યો છે એ પ્રયોગમાં જે આપણને થિન ફિલ્મ જોવા મળી છે, મોનોમોલેક્યુલર લેયર જોવા મળ્યું છે એમાં આપણે NV સેન્ટીમીટર ક્યુબ દ્રાવણનો ઉપયોગ કરેલો છે અને આ દ્રાવણમાં આપણી પાસે ઓલિક એસિડ કેટલું છે, NV ગુણ્યા 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ. બરાબર. હવે જેટલું જ દ્રાવણ આપણે ઉપયોગ કરેલું છે એટલા જ દ્રાવણની અહીંયા શું થશે, થિન ફિલ્મ બનશે. બરાબર. તો NV સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ ઉપયોગ કર્યો છે તો એટલી જ એની થિન ફિલ્મ બનશે. તો થિન ફિલ્મ જે બની છે એમાં પણ ઓલિક એસિડ આટલું હશે અને જે દ્રાવણ વાપરેલું છે એમાં પણ ઓલિક એસિડ આટલું જ હશે, બંનેમાં સેમ જ હશે. તો આ થયું તમારું સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 એટલે કે જે થિન ફિલ્મ બની છે એનું કદ છે. બરાબર.
અને જે આ તમે દ્રાવણ વાપરેલું છે ઈ દ્રાવણમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું છે તે તમને આપેલું છે. તો આના પરથી તમે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 તમે સરખાવી શકશો કે જેટલું તમે દ્રાવણ વાપરેલું છે એમાં જેટલું ઓલિક એસિડ હશે એટલું જ તમારે શેમાં હશે થિન ફિલ્મમાં. બરાબર. તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 કેવા થશે સરખા. તો સમીકરણ 1 અને 2 ને સરખાવો. શું મળે? ઓલિક એસિડ નું પણ અહીંયા કદ આપેલું છે અને અહીંયા પણ જેટલું દ્રાવણ વાપરેલું છે એમાં ઓલિક એસિડ કેટલું છે તે બંને સેમ આપેલું છે. તો સમીકરણ 1 શું છે? ક્ષેત્રફળ ગુણ્યા થિકનેસ એટલે કે એની જાડાઈ બરાબર જે તમે દ્રાવણ વાપરેલું છે એમાં કદ કેટલું છે NV ગુણ્યા 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ. બરાબર. હવે તમારે મેળવવાનું શું છે? થિકનેસ મેળવવાની છે, અણુઓનું પરિમાણ મેળવવાનું છે, અણુઓનો વ્યાસ કેટલો છે ઈ તમારે મેળવવાનું છે. બરાબર. તો અહીંયા તમારે T ને શું કરવો પડશે? કરતા બનાવવો પડશે. તો T ને કરતા બનાવીએ તો શું તમને સૂત્ર મળશે? NV ના છેદમાં 400 ક્ષેત્રફળને A કહી દઈએ સેન્ટીમીટર ક્યુબ. બરાબર. તો આ જે તમારે મેળવવાનું હતું તે તમને ઇક્વેશન મળી ગયું છે કે ઓલિક એસિડના પરમાણુ અણુઓ જે છે એ અણુઓની તમને શું મળી ગયો? વ્યાસ મળી ગયો, એની તમને જાડાઈ મળી ગઈ. બરાબર. મોનોમોલેક્યુલર લેયરમાં ગોઠવાયેલા હોવાથી અહીંયાથી અહીંયા સુધીનો તમને શું મળે? એની થિકનેસ મળે, એનો તમને વ્યાસ મળે. તો હકીકતમાં આ જે તમને T મળેલું છે ઈ T શું છે કે આ જે મોનોમોલેક્યુલર લેયર છે એટલે કે મોનોમોલેક્યુલર લેયરમાં જે અણુઓ છે એ અણુઓનો તમને શું મળે છે? વ્યાસ મળે છે. તો આ T છે એ શું છે? ઓલિક એસિડના અણુઓનો વ્યાસ. અહીંયા ક્ષેત્રફળ A છે એ ઉપરની તમારે શું છે? થિન ફિલ્મ છે. બરાબર. એની ત્રિજ્યા તમને કેટલી છે? માની લો કે R જેટલી હોય તો અહીંયા ક્ષેત્રફળ તમે કેટલું લઈ શકો? πr². બરાબર. તો આ ઓલિક એસિડના અણુઓનો તમને શું મળી ગયો છે? વ્યાસ મળી ગયો છે. હવે આ નજરથી તમે ઓલિક એસિડના અણુઓનું તમે ઓબ્ઝર્વેશન કરશો તો આ અણુઓમાં તમને બે વસ્તુઓ જોવા મળશે. કેવી રીતે બે વસ્તુઓ જોવા મળશે? કે આ જે ઓલિક એસિડ છે બરાબર એના અણુઓ છે જ્યારે મોનોમોલેક્યુલર લેયરમાં ગોઠવાયેલા હોય છે કે ઉપરની સપાટી ઉપરથી તમે ઓબ્ઝર્વેશન કરો ત્યારે મોનોમોલેક્યુલર લેયરમાં ગોઠવાયેલા હોય છે ત્યારે વચ્ચેની બાજુએ તમને થોડો થોડો શું જોવા મળે છે? ગેપ જોવા મળે છે. ઉપરની બાજુએથી ઓબ્ઝર્વેશન કરતા બધા જ અણુઓ છે એકની પાસે એક સંપૂર્ણ જોવા મળતા નથી, પરંતુ એકની બાજુમાં બીજું અણુ એવી રીતે તમે ચાર અણુઓ છે એમાં વચ્ચે જોવો તો તમને શું મળશે? જગ્યા જોવા મળશે. તો આ જગ્યા છે એને શું કહેશું? પેકિંગ એફિશિયન્સી. તો અહીંયા એક વસ્તુ તમને બીજી જોવા મળે છે. બરાબર. તો આ ખાલી તમારી જાણ માટે છે કે અણુઓ જ્યારે બાજુમાં ગોઠવાયેલા હોય છે ત્યારે વચ્ચેની બાજુએ પેકિંગ એફિશિયન્સી જોવા મળે છે કે આ અણુમાં વચ્ચે જગ્યા જોવા મળે છે. આ ઉપરાંત તમે બીજું ઓબ્ઝર્વેશન કરશો તો આ જે ઓલિક એસિડના અણુઓ છે ને એ સંપૂર્ણપણે ગોળ આકારમાં જોવા મળતા નથી, પરંતુ કેવા હોય છે? તો આ ઓલિક એસિડના અણુઓ છે ને એ થોડાક આવા લંબ આકારમાં હોય છે, એકદમ ગોળ હોતા નથી. અને આ ઓલિક એસિડમાં જે આપણને T મળી છે એ આટલી થિકનેસ મળી છે.
કે એના અણુઓ છે એ થોડાક લંબ આકારમાં જોવા મળે છે અને આ અણુમાં નીચેની બાજુએ આવો જે ભાગ જોવા મળે છે એ પાણીમાં શું હોય છે એટેચ થયેલો હોય છે અને આ જે ભાગ છે એ ભાગને કહેશું હાઇડ્રોફિલિક કે જે હાઇડ્રોફિલિક પાર્ટ છે એ પાર્ટ છે એ પાણીમાં એટેચ થયેલો હોય છે અને ઉપરનો જે ભાગ છે એ કેવો હોય છે હાઇડ્રોફોબિક છે એ પાણીથી દૂર જાય છે અને જે ભાગ હાઇડ્રોફિલિક છે એ પાણીની જોડે નીચેની બાજુએ હોય છે કે આમ તમને સંપૂર્ણ ગોળ આકારમાં એના અણુઓ જોવા મળતા નથી પરંતુ કેવા હોય છે થોડાક લંબ આકારમાં જોવા મળે છે અને આ જે આપણે ઓલિક એસિડના અણુઓ જે મળ્યા છે એનું પરિમાણ છે એ આપણે આ ઇક્વેશન દ્વારા આપણી પાસે n હોય b હોય ક્ષેત્રફળ આપેલું હોય તો આપણે આસાનીથી મેળવી શકીએ તો આ જે ઓલિક એસિડના અણુઓનું પરિમાણ છે એ ઓલિક એસિડના અણુનું પરિમાણ આપણને કેટલું મળશે 10⁻⁹ સેન્ટીમીટરના ક્રમ કેટલું મળશે 10⁻⁹ સેન્ટીમીટરના ક્રમનું જોવા મળશે અહીંયા છે એ તમારે શું છે ઓલિક એસિડનો તમને વ્યાસ આપેલો છે એ પણ એક પ્રકારની લંબાઈ થઈ ગઈ છે બરાબર તો અહીંયા જો સેન્ટીમીટર ક્યુબ એકમ છે એના છેદમાં ક્ષેત્રફળ એટલે સેન્ટીમીટર સ્ક્વેર તો સેન્ટીમીટર ક્યુબના છેદમાં સેન્ટીમીટર સ્ક્વેર એટલે આ જે તમને વ્યાસ મળેલો છે એનો એકમ તમને શું મળશે સેન્ટીમીટર અને પછી જો તમારે મીટરમાં જોતું હોય અહીંયા મીટર આવશે અને જો તમારે એને મીટરમાં જોતો હોય તો સેન્ટીમીટરમાંથી શું કરવાનું મીટરમાં કન્વર્ટ કરી દેવાનું તો આ હતો તમારો ઓલિક એસિડનો એક્સપેરિમેન્ટ કે જેના મદદથી આપણે ઓલિક એસિડના અણુઓનું પરિમાણ મેળવી શકીએ છીએ